યુરોપીય યુનિયનના પ્રતિનિધિ તરીકે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ટેરિફ વધારો પાછો ખેંચવા ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને અમેરિકાના પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ટેરિફ વધારો પાછો ખેંચવાની તેઓને કોઈ ઉતાવળ નથી. આ સાથે જણાવ્યું કે ટાઈમલાઈન વહેલી કરવાની કે લંબાવવાની પણ તેમને ઉતાવળ નથી. કરારો તો જે તે સમયે થઈ જ જશે. આ સાથે એવો પણ નિર્દેશ કર્યો હતો કે અમેરિકા પાસે લીવરેજ છે, કારણ કે અન્ય દેશો પણ અમેરિકામાં માલ વેચવા આતુર છે. જ્યોર્જિયા મેલોનીની ટ્રમ્પ સાથેની આ મીટિંગ યુરોપીય યુનિયન અને યુએસ વચ્ચે સેતુરૂપ બનવાની તેઓની શક્તિનું પ્રમાણ દર્શાવે છે. ટ્રમ્પે 10%નો ટેરિફ વધારી 20% કરતાં યુરોપના દેશોને વ્યાપાર ક્ષેત્રે મુશ્કેલી પડવાની પૂરી શક્યતા છે, કારણ કે યુરોપીય દેશોની નિકાસનો મોટો ભાગ અમેરિકા તરફી છે. તેઓની આ મુલાકાત એવા સમય યોજાઈ રહી છે જ્યારે ટ્રેડ વોર તીવ્ર બની રહેતા વિશ્વવ્યાપી મંદીના ભણકારા સંભળાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે યુરોપીય દેશોને સંરક્ષણ ક્ષેત્રે કશું વધુ ન ખર્ચવા માટે ચીમકી આપી છે. બીજી તરફ ઇટાલી સહિત યુરોપના દેશો યુક્રેનને સાથ આપે છે. તે પૈકી સૌથી વધારે તરફદારી તો ઇટાલી જ કરી રહ્યું છે, જે ટ્રમ્પને સ્વીકાર્ય નથી. તેઓનું રશિયા તરફી વલણ હવે જગ જાહેર થઈ ગયું છે અને તેવા સમયે મેલોનીએ લીધેલી ટ્રમ્પની આજે મુલાકાત છે તે ટ્રાન્સ એટલાન્ટિક દેશો સાથેના અમેરિકાના સંબંધો સુધારવા માટેના પ્રયત્નોનું પારખું કરી જાય છે.